થી મળ્યા છે અને સુરત નસીબદાર છે. સુરતને પાટીલ સાહેબ છે, દર્શનાબેન છે, હવે તો 4 મિનિસ્ટર, અડધી મિનિસ્ટ્રી તો સુરતથી છે સાહેબ. તો આ સુરત અને એ નરેન્દ્રભાઈનું વિજય તિલક પાછું રાજકોટે કર્યું છે. હા, એમ કઈ અમે ગાયજા જાય એમ નથી ભઈલા. હા, અમે અને અમે યાદ કરવા પડે મારે કિશોરભાઈ વજુભાઈ વાળા સાહેબને કે એને પેલી સીટ છોડી દીધી. સીટ છોડવી ને એ તો કેટલું કઠણ છે. તો વજુભાઈ માટે પણ એક તાલી બનતી છે સાહેબ. વજુભાઈ રૂપાણી સાહેબ માટે પણ તાલી બનતી છે, કારણ કે કાઠિયાવાડ મૂળ તો ડાલા મથાની ધરતી ને, એટલે ડાલા મથાને ઓળખીએ ને. તેથી તો અમુક જ સમય અમુક જ લોકો ઓળખતા હતા, પણ રાજકોટને ખબર હતી એટલે રાજકોટે પહેલું વિજય તિલક નરેન્દ્રભાઈને કરેલું. અને કાઠિયાવાડની વાત આવે, ઘણા બધા મિત્રો અહીં સૌરાષ્ટ્રના બેઠા છે. નેક ટેકને ધર્મની જ્યાં પાણે પાણે વાત છે, સંત સુરાના બેહણા એ આપણા મલકની અમી રાત છે. ખડક ધરતી ખરક ખાંડા અને વિકરાળ મુછાળા વીર છે, અને સતી સંત અને સુરા તણી જ્યાં ગાંડી જનેતા ગીર છે. એવું સૌરાષ્ટ્ર, જે સૌરાષ્ટ્ર માટે મારે કહેવું હોય, મારી માતૃભૂમિ માટે મારે કહેવું હોય, જે ધરતીએ ગાંધીજી આપ્યા છે, જે ધરતીએ લીમડીના કંથારિયાના સરદાર શ્રી રાણા આપ્યા છે સાહેબ. મારે યાદ, શેલભાઈ દવે મારે યાદ કરવા પડે, રાષ્ટ્રના યજ્ઞમાં સાહેબ એવા વિરલાઓ જે સૌરાષ્ટ્રે આપ્યા છે, એને યાદ કરીને મારે કાઠિયાવાડની વાત કરવી હોય. અને સૌરાષ્ટ્ર, કારણ કે કાઠિયાવાડથી આવું છું, તો એક કવિતામાં કાઠિયાવાડ લીલા પહાડ યાંબા ના ઝાડ સિંહો નિથાળ, કાઠિયાવાડ લીલા પહાડ યાંબા ના ઝાડ સિંહો નિથાળ, નરસિંહો હાડ મહેમાન લાડ ફૂલે કમાડ ભક્તિ લાડ. કાઠિયાવાડ લીલા પહાડ યાંબા ના ઝાડ સિંહો નિથાળ. ડાલા મઠો ગણકનો હોય મધગીરની ગાડી ધરતીમાંથી, અને કેવો હાવજો જનકતા આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાળો હલિયો તે ડુંગરા ડાણા ગયા આદિ પ્રભુરા તુંડ ભાળિયા પથીરા માથે લાગ્યા કિનાર કે તકારે ના પાણા ડાલા મથો તાલના પંજનકતા આવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાળો હલિયો તે ડુંગરા ડાણા ગયા આદિ પ્રભુરા તુંડ ભાળિયા પથીરા માથે લાગ્યા કિનાર કે તકારે ના પાણા કોહરી રટાળો એ રોદ વાળો મોકાળો ધળે ન સમોદ ફાળો કરતો હુમા સાદે ફાળ વિકરાળ કામ હંગો જાણે नहीं एक नाम सादियो सिखा वीरता वर्णो से धीरता गंभीरता ने धीरता न छोड़े ये पूर्ण न प्रमाण. काठियावाड़ लीला पहाड़ यांबा ना ઝાડ સિંહો નિથાળ, નરસિંહો હાડ वैष्णव जन तो तेने कही दे पीर बराई जाने दे, पर दुखे उपकार करे कोई, पर दुखे उपकार करे कोई, मन अभिमान आए रे. वैष्णव जन तो तेने कही નરસિંહો હાડ મહેમાન લાડ ફૂલે કમાડ ભક્તિ નિનાદ નરવીર ફુફાડ સૂતા જગાડ સૌરાષ્ટ્ર ને વંદન રાઠવા. ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધ માર, ગુજરાત વરસતું ધોધ માર, ગુજરાત વરસતું ધોધ માર. આ ગુજરાત આખી દુનિયાને અટાણે ગુજરાત વરસી રહ્યું છે. ભારતના પ્રધાનમંત્રી પદે જ્યારે એક ગુજરાતી બેઠા હોય ત્યારે સ્થાનક હજાર હૈયા ઉદાર પર હોય અપાર દુનિયા દ્વાર ભર ચક બજાર વિશ્વ વેપાર શોળે શ્રીકાર સંગી લીલા પરચી કદાર ગુજરાત દાર માં ઘડી તાર ઘોડે સવાર. ગુર્જર હુકાર ગુર્જર પુકાર ગુજરાત વરસતું ધોધ માર, ગુજરાત વરસતું ધોધ માર, ગુજરાત વરસતું ધોધ માર, ગુજરાત વરસતું ધોધ માર. આવો ડાલા મથાનો દેશ સૌરાષ્ટ્ર. એક સમયે તો સૌરાષ્ટ્ર એક દેશ હતો, સ્વાભાવિક છે. અને અમારા લોકકવિ હાસ્ય કલાકાર હરસુરભાઈ એક વાત બહુ સરસ કહેતા કે ભાઈ આ ધરતી ઉપર 2 જ રાષ્ટ્ર છે, 2 જ રાષ્ટ્ર છે પાટીલ સાહેબ. હરસુરભાઈ અમારા એમ કહેતા કે 2 જ રાષ્ટ્ર છે, એક સૌરાષ્ટ્ર અને બીજું મહારાષ્ટ્ર. અહીંયા 2 બેઠા છે, બાજુ બાજુમાં બેઠા છે, જોઈ લ્યો તો કિશોરભાઈ બેઠા છે અને પાટીલભાઈ.
એ કે આ બે જ રાષ્ટ્ર છે, બાકી બધો ડખો. રસુલભાઈ તો એમની શૈલીમાં કહેતા. અને તમે એટલે સૌરાષ્ટ્ર ડાલામથા લોકોની નગરી છે. સિંહ, અને સિંહ તો જોઈ આવજો. હું તો તમને બધાને કહું છું કે ચશ્માના નંબર વયા જાય તમારા. 10 ફૂટ નજીકથી તમે ગીરના સિંહને જોઈ લ્યો ને સાહેબ, તો આંખોની નંબર વયા જાય. આવું થઈ જાય છે. સિંહને નજીકથી જોઈ લેવો. હા, ફરીને ડાલામથાની નગરી છે સૌરાષ્ટ્ર. અને બોલીએ સુરત આમ જબરજસ્ત શહેર છે, મને ખબર છે. જ્યોતિન્દ્ર દવેને યાદ કરવા પડે. જે દિવસે નર્મદા યોજનાના બ્લુપ્રિન્ટ નહોતી બની ને, ત્યારે નર્મદા શંકર દવે નામના કવિ નર્મદે જનભૂમિ નર્મદા સાથ જય જય ગરવી ગુજરાતનો નારો સુરતે આપ્યો સાહેબ. કવિને આર્ષદ્રષ્ટા કહેવામાં આવ્યો છે. આની સૌથી મોટી સાબિતી કવિ નર્મદ છે સાહેબ. ત્યારે જ્યોતિન્દ્રભાઈને યાદ કરવા પડે, ગની દહીવાલાને યાદ કરવા પડે, મરીઝને યાદ કરવા પડે. આહા, આસિમ રાંદેરી અણમોલ શાયર સાહેબ. પ્રશંસા માં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જે હોય છે ચૂપમાં એ ચર્ચામાં નથી હોતી. મજા ક્યારેક એવી હોય છે એક નામાં પણ અનુભવ છે કે એવી સેંકડો હામાં નથી હોતી. અને મોહબ્બત થાય છે. સાંભળો તો ખરા, પૂરું તો કરવા દો. મોહબ્બત થાય છે, પણ થઈ જતા બહુ વાર લાગે છે. મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી. આસિમ રાંદેરી સાહેબ. સુરત કદાચ સૌરાષ્ટ્રના 1800 ગામડા માઇગ્રેટ થયા હોય, અને જેને 1800 ગામડાને હાચવી લીધા હોય એવું એકમાત્ર એશિયાનું શહેર એટલે સુરત સાહેબ. સુરત છે ભાઈ. 70s ની સાલમાં મને બરાબર યાદ છે, મારી યારે ભણતા હતા એ લગભગ 50 જણા હતા, એમાંથી 48 હીરામાં આવી ગયા. સુરત વયો ગયો બસ. હા, એટલે હીરા અને ટેક્સટાઇલ સુરત તો ગૌરવ છે. અને અમુક તો સમજણ પૂર્વક આવ્યા ને ગોઠવાઈ ગયા, એને વાંધો નથી. સમજણ વગરના ગોટે ચડ્યા, પછી બેઠા ભજન ગાય, અલારે અલા ઘંટી ઉપર પલા, અલારે અલા ઘંટી ઉપર પલા, આવા ધંધા કરતા દેહમાં ભલા, અલારે અલા ઘંટી ઉપર પલા, આવા ધંધા કરતા દેહમાં ભલા. 5000 બાકી, 10,000 બાકી, બાકીની થઈ ગઈ મોટી બલા. ખાવા પીવાના હોવાના નથી ઠેકાણા, ઘંટી માથે ટાંટિયા રહી ગયા ખલા. એ પછી આવું સંભળાવે છે, ભાગું તમારી ઘંટીયું લાજે. આ હીરા જોડાયેલા ને મજા આવશે. ભાગું તમારી ઘંટીયું લાજે ને હરિણું ઝીલે નહીં ભાર, ભાગું તમારી ઘંટીયું લાજે ને હરિણું ઝીલે નહીં ભાર. પલા શરીખા ડોલવા લાગે ને લાકડીનો આધાર. હીરો એની ચાલ ન ચૂકે ને શેઠીઓ બાકી ન મૂકે. આ અનુભવ છે. પણ સૌરાષ્ટ્ર ફરીને અહીંયા બે બેઠું, સૌરાષ્ટ્ર મહારાજ સાથે બેઠા ફરીને. ત્યારે સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 4 લીટી એમના 182 જેટલા કાર્યક્રમો કરેલા. અને કદાચ પાટીલ સાહેબ આપને યાદ હોય તો મારો ભાઈ મનીષ બે નરેન્દ્રનો એક ફોટો બનાવેલો. અને પછી ત્યારે તો મુખ્યમંત્રી હતા, 2012 કે 13ની મને વાત યાદ છે. એ મનીષે ફોટો બનાવી અને પાટીલ સાહેબને ભેટ આપ્યો. અને પાટીલ સાહેબ દ્વારા પછી આખા ભારતની અંદર એક નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ અને બીજા નરેન્દ્ર મોદી આપણા એ બેની અને એમના જીવન પણ નરેન્દ્રભાઈના જીવન ઉપર પણ વિવેકાનંદજીની સૌથી વધારે અસર. તો કહેવાનો મારો અર્થ એ છે કે ત્યારે સાહેબના કાર્યક્રમમાં એમને 4 લીટી કીધેલી ગુજરાતીમાં. અહીં સુધી પહેલી વખત, કારણ કે સાહેબને મોઢામોઢ કીધેલી એક કવિ તરીકે પહેલી વાર કાર્યક્રમમાં રજૂ કરી રહ્યો છું. મેં સાહેબને ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એટલું કીધેલું કે સાહેબ 4 લીટી તમારા માટે લખી છે કે કેટલાને પ્યાર છે દાઢી ઉપર, કેટલાને પ્યાર છે દાઢી ઉપર, અને આખી આ સરકાર છે દાઢી ઉપર. કેટલાને પ્યાર છે દાઢી ઉપર અને આખી આ સરકાર છે દાઢી ઉપર. 2 ઘડી દાઢી જો ઢીલી થાય તો કેટલા તૈયાર છે દાઢી ઉપર. કવિની વાત સૂચક જો હૃદય સુધી પહોંચે તો 2 ઘડી દાઢી જો ઢીલી થાય તો કેટલા તૈયાર છે દાઢી ઉપર. અને આટલું અજવાળું નહીતર હોય નહીં, આટલું અજવાળું નહીતર હોય નહીં. તેજના તહેવાર છે દાઢી ઉપર. અને છેલ્લો શેર કે સાંઈ એનો વાળ વાંકો થાય નહીં, કારણ કે રાજી રક્ષણહાર છે દાઢી ઉપર. રાજી રક્ષણહાર છે. પણ આ તો મુખ્યમંત્રી હતા ત્યારે મેં ગુજરાતીમાં લખેલી. આજે સાહેબ વડાપ્રધાન છે, સાહેબ એ હિન્દી જબરજસ્ત બોલે છે. અને સાહેબને તો આપણું હિન્દી તો ભૂખા કાઢના કેવું. આપણું હિન્દી એક ભાઈ બોલતા હતા ને, ઓઠ ઉપર હાથ રાખીને બોલતા હતા. મેં કીધું ભાઈ ક્યાં બોલ રહો? મને કે કૈસા હમારા હિન્દી કૈસા હૈ? મેં કીધું કેમ આમ બોલો છો? મને કે હિન્દી પર લીટી કરવી પડતી હૈ ના. દર્શનાબેન અહીંથી લીટીઓ છોડતો જતો હતો. બોલો લ્યો કે હિન્દી પર લીટી કરવી પડતી હૈ ના.
હવે એ કાકા અમારે મુંબઈ જતા હતા ત્યારે સૌરાષ્ટ્રમાંથી સૌરાષ્ટ્ર મેલમાં એના દીકરા માટે દહીં ને ઘી ને 2-3 બરણીઓ લઈને જતા હતા. અને મેં કીધેલું, મેં કીધું આ બાજુમાં છે ને તમારો ચાલુ ડબ્બો છે, એ બાજુમાં મહિલાઓનો રિઝર્વેશન ડબ્બો છે, ભૂલથી એમાં જાતા નહીં હો. પણ અમુક છે ને સમજે એવા સમજેની જનાવરની જાત. અમુક માણસો છે એ ખાલી એક્સિડન્ટલી માણસો હોય છે, એનું એ પશુ કર્મ કરવા જ આવ્યા હોય છે. તો એ કાકા ડબ્બામાં બેઠા અને મને ના પાડી હતી, પણ બહુ ઘામ થયો ને, ઘામમાં સમજે જનકભાઈ સુરત સફોગેશનના બાપુજી સફોગેશનના બાપુજી, ઇટ ઇઝ કોલ્ડ ઘામ ઇન કાઠિયાવાડી લેંગ્વેજ. અને કાઠિયાવાડી લેંગ્વેજ છે ને એ તમને ગૂગલમાંથી ન મળે, એ તમને ગેરંટી દઉં. સૌરાષ્ટ્રના કાકા વરાછામાં એક સુરતના કાકા પાસે બેઠા હતા ને એમાં કૂતરું આવ્યું ને એટલે સુરતી હે તો કીધું કે નાહી જા કે દંડો લાવ કે નાહી જા કે. એટલું કીધું ને પ્રકાશભાઈ, ત્યાં આપણો કાઠિયાવાડી બેઠા હતા, કે શું કરો છો તું, શું કરે ભાઈ? કે કૂતરું નાટું નહીં, કૂતરું નાટું નહીં. તો ઓલા કાઠિયાવાડી કે આમ નાહે. અને પછી બાપુ સાઉન્ડ વાળા ભાઈ ઈકો આપજો છે, કાઠિયાવાડીએ પડકારો કર્યો કે હટ. ઈ ભેગું ગયું ગાજતું, આ ઓલું વંડી ટપીને ગયું આ ઠેઠ. અને 3 ખેતરમાં બીજા કૂતરાઓને કહેતું ગયું ઓલી બાજુ ન જાતો, ઓલો કાઠિયાવાડી રેશન કાર્ડમાં નામ કાઢ નાખે એવો છે. એટલે પડકારા મોળા ન આપવા મારા વાલા. હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે. અને અમારે હવાના પોરમાં ડ્રાઈવર મારા ભાઈ, હું પેલા શરૂઆતમાં તો બસ મારો જન્મ સાહેબ બહુ નાનપણમાં થયેલો. પેલા તો ગાડીઓ ક્યાં હતી, પોહાતી નહોતી, બસમાં જવાનું હતું. અને ગોંડલમાં શિક્ષક હવાના પોરમાં રાજકોટમાં ડાયરો પૂરો કરીને બસમાં બેઠો 7:30 વાગ્યામાં. ડ્રાઈવર અમારા મગજના એકદમ ફાટેલા. હવાના પોરમાં 7:30 વાગ્યામાં એને બ્રેક મારી, પાછળ કોક જીપ અડાડી ગયું, હિન્દી ભાષી હતો, પાછળ જીપ અડાડી ગયું. અને આ ડ્રાઈવર અને જોજો ઉતાવળામાં જે હિન્દી બોલ્યા ગઈ तुम इंडिकेटर फोड़ दिया, ओलो नीचे उतरो, हिंदी भाषा बोलवा માંડ્યો કે बीच में कड़ी खड़ी करती इंडिकेटर फोड़ दिया ने फलाणું ઢીકણું કેટલું બધું હિન્દીમાં બોલ્યા. અને આ બરાબર અમારા અસલ સૌરાષ્ટ્રના મૂછું બૂછું મોટીને એને જે હિન્દી ફાડ્યું, એ તુમ જેમ ફાવે એમ બોલના મત, तुम जेम फवे एम बोलना मत. हम 80 जाता है तो वैसे में खहुरिया कुतरा आवता है. हम 80 जाता है तो वैसे में खहुरिया कुर्ता आवता है. तो हमको खिलो कर देनी पड़ती है कि नहीं? सोटी पड़ा है एक उभा मोर ने झापट पड़ जाएगी तो 32 निकल जाएगी तुम्हारी. हाल ही निकला है. कुतरा अगर पिछला जाता है तो स्वर्ग में जवाब देना पड़ता है हमको. हाल ही निकला है थी. तो પછી હું ઉતરો, ઓલો ભાઈ જે હિન્દી ભાષી હતો ને એકદમ દિગ્મૂઢ, સ્ટેચ્યુ થઈ ગયેલો. મેં કીધું ભૈया क्या हुआ? उनके भाई ये कौन से प्रदेश की हिंदी है? मैं कहाँ हूँ? પછી મેં એને કીધું, મેં भैया ये यूनाइटेड स्टेट ऑफ काठियावाड़ है. તો હિન્દી સાહેબ તો અંગ્રેજીમાં બોલે છે, પણ મેં સાહેબ મુખ્યમંત્રી પછી વડાપ્રધાન થાય તો આજના દિવસે પાટીલ સાહેબ જ્યારે ઉપસ્થિત રહ્યા હોય, આટલું બધું પદાધિકારીઓ, ધારાસભ્યો અલગ અલગ અને પ્રેમ કરનારા લોકો, હરિભાઈ, પ્રકાશભાઈ, જે આવું સરસ મિત્રોએ આયોજન કર્યું હોય, ત્યારે એક કવિતા આજના દિવસે ગિફ્ટ તો આપવી પડે ને ભાઈ, આપવી પડે કે નહીં? તો આજના દિવસે લખાયેલી માત્ર નરેન્દ્રભાઈના જન્મદિવસે એમને ભેટ આપવાની એક કવિતા, આ હિન્દી કવિતા પહેલી વખત આ લખાણી છે આજે, અને યુ આર ધ ફર્સ્ટ ઓડિયન્સ તમારી વચ્ચે રજૂ થઈ રહી છે. જો એના શબ્દો તમારા સુધી પહોંચે तो તમારે એને તમને ઠીક લાગે અહીંયા બિરદાવજો. મેં લખ્યું છે સાહેબ नरेंद्र भाई मोदी विषयनी हिंदी कविता. जिसकी बातों में जीवन में साधक सी सच्चाई है, जिसकी बातों में जीवन में साधक सी सच्चाई है, गगन तलक जो गूंजी ऐसी देश की वो शहनाई है. देश के गद्दारों की चेहरे की लाली मुरझाई है. बदल रहा है देश जब से गुजराती दाढ़ी आई है. जिसकी बातों में जीवन में साधक सी सच्चाई है, गगन तलक जो गूंजी ऐसी देश की वो शहनाई है. देश के गद्दारों की चेहरों की लाली मुरझाई है. बदल रहा है देश जब से गुजराती दाढ़ी आई है. और एक वक्त था, आप तक पहुंचे तो आपके ताली मेरे लिए आशीर्वाद होगी. एक वक्त था हिंद पड़ोसी मुल्कों को मिमियाता था. एक वक्त था हिंद पड़ोसी मुल्कों को मिमियाता था. सरहद पर गोली के बदले हाथ जोड़ थर्राता था.
एक वक्त था हिंद पड़ोसी मुल्कों को मिमियाता था, सरहद पर गोली के बदले हाथ जोड़ थर्राता था। अरे सरेआम कोई वंदे मातरम गाने से चिल्लाता था, घोटालों से विस्फोटों से तंग आकर टूट जाता था। लोकतंत्र में लोक शक्ति से जिसने अलख जगाई है, दुश्मन के खेमे में जाकर पट्टी उसे पढ़ाई है। घटनाओं तमे जोड़ी ले जो साहब, लोकतंत्र में लोक शक्ति से जिसने अलख जगाई है, दुश्मन के खेमे में जाकर पट्टी उसे पढ़ाई है, और जिसका जज्बा देख के चीनी ताकत भी हकलाई है। बदल रहा है देश जब से गुजराती दाढ़ी तुम्हारे बोलू पड़े, गुजराती दाढ़ी आई है तुम्हारे बोलू पड़े भाई। बदल रहा है देश जब से, बदल रहा है देश जब से गंगा को स्वच्छ करने की जिन्होंने कस्में खाई है, गंगा को स्वच्छ करने की जिन्होंने कस्में खाई है, अवधपुरी की आजादी पर भारत मां मुस्काई है। अरे गंगा को स्वच्छ करने की जिन्होंने कस्में खाई है, अवधपुरी की आजादी पर भारत मां मुस्काई है, और हीरा मां का बेटा उज्जवल भारत की परछाई है। बदल रहा है देश जब से, बदल रहा है देश जब से गुजराती दाढ़ी आई है। और यहां तक तो भूतकाल था पाटिल साहब, लेकिन एक कवि, एक भारतीय क्या वो भी चाहते हैं, लेकिन मैं क्या चाहता हूं, आज बर्थडे पर तो गिफ्ट दी जाती है, आज मांग रहा हूं एक कवि होने के नाते है। तो ये आखिरी बंद में पूरे हिंदुस्तान में क्या होना चाहिए अब एक कवि के नजरिए से, हर एक बच्चा पढ़े लिखे और गौ हत्याएं बंद हो। आप तक पहुंचे तो आपकी तालियां मेरे लिए आशीर्वाद होगी। अगर हर एक यहां बैठा हुआ हर एक भारतीय ये चाहता है तो तालियां होनी चाहिए। हर एक बच्चा पढ़े लिखे, हर एक बच्चा पढ़े लिखे, हर एक बच्चा पढ़े लिखे और गौ हत्याएं बंद हो, हर एक बच्चा पढ़े लिखे और गौ हत्याएं बंद हो। स्वदेश की ही सारी चीजें सब खरीदे प्रबंध हो। हर एक बच्चा पढ़े लिखे और गौ हत्याएं बंद हो, स्वदेश की ही सारी चीजें सब खरीदे प्रबंध हो। भेदभाव से मुक्त हो भारत, सबका यही निर्बंध हो। कोई कौमवाद नहीं, कोई ज्ञाति नहीं, मात्र राष्ट्र। भेदभाव से मुक्त हो भारत, सबका यही निर्बंध हो। और राष्ट्र प्रेम से, राष्ट्र हित से सबका सिर्फ संबंध हो। और अगली दो लाइन जिसमें मैंने सब कुछ कह डाला है, पूरी कविता का प्राण पाटिल साहब इसमें है कि हर एक बच्चा पढ़े लिखे और गौ हत्याएं बंद हो, स्वदेश की ही सारी चीजें सब खरीदे प्रबंध हो। भेदभाव से मुक्त हो भारत, सबका यही निर्बंध हो। राष्ट्र प्रेम से, राष्ट्र हित से सबका सिर्फ संबंध हो। और ये लाइन है कि भगत सिंह की, पृथ्वीराज की जहां समाधि आई है, शायद किसी को न मालूम हो तो बता दो, भगत सिंह की समाधि लाहौर में है और पृथ्वीराज चौहान की समाधि अफगानिस्तान में है। अब मेरी कविता का प्राण सुनिएगा कि भगत सिंह की, पृथ्वीराज की जहां समाधि आई है, वहां तक तुम भारत फैलाओ, तुमको राम दुहाई है। भगत सिंह की पृथ्वीराज की जहां समाधि आई है, भगत सिंह की पृथ्वीराज की जहां समाधि आई है, वहां तक तुम भारत फैलाओ, तुमको राम दुहाई है। और गीत तुम्हारा गाया वो भी दाढ़ी वाला साईं है। बदल रहा है देश जब से गुजराती दाढ़ी आई है, बदल रहा है देश जब से गुजराती दाढ़ी आई है। भारत माता की जय, भारत माता की, भारत माता की। तो आज उनके जन्मदिवस पर उनके लिए लिखा हुआ एक सॉन्ग, हैप्पी बर्थडे तो हम करना चाहेंगे ना भाई, जरा अलग तौर से। कवि कोई हैप्पी बर्थडे कहेगा तो अलग तौर से 5 मिनट, पाटिल साहब 5 मिनट ये गीत सुन के फिर आप विदा होंगे। ये गीत सिर्फ मोदी साहब के लिए लिखा है, आपको पसंद आएगा सबको, और अगर पसंद आए तो आपकी तालियां आशीर्वाद होगी। विमल भाई हमारे प्रधानमंत्री के लिए भारत का सरताज गुजरात की है आवाज, जो है भारत का सरताज गुजरात की है आवाज। नरेंद्र मोदी पे नाज, वो तिरंगा का होता, जरिए पर है नाज, वो तिरंगा का होता। हैप्पी मोदी जी, हैप्पी बर्थडे।
कबीर किया आजाद, दुनिया से किया संवाद, अवध की सुनी फरियाद, किया तुमने वतन आबाद, अवध की सुनी फरियाद, किया तुमने वतन आबाद। वंदे मातरम मातरम वंदे मातरम, वंदे मातरम मातरम वंदे मातरम, वंदे मातरम मातरम वंदे मातरम, वंदे मातरम मातरम वंदे मातरम हो, वंदे मातरम मातरम वंदे मातरम, वंदे मातरम मातरम वंदे मातरम। यहाँ स्वच्छ भारत अभियान, यहाँ आत्मनिर्भरी गान, यहाँ स्वच्छ भारत अभियान, यहाँ आत्मनिर्भरी गान, उज्ज्वलता और उड़ान, स्टार्टअप है स्वाभिमान, उज्ज्वलता और उड़ान, स्टार्टअप है स्वाभिमान। हैप्पी बर्थडे मोदी जी, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे मोदी जी, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे। અને કેવડિયાની અંદર આખી દુનિયાનો ધક્કો થાય એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું છે. હજી તો તમે જુઓ ટૂંક સમયમાં દાંડીનો પ્રોજેક્ટ પણ એવો જબરદસ્ત રીતે આવી રહ્યો છે. એકવાર ખૂબ તાલીઓના ગગડાટથી આપણે પાટીલ સાહેબના વિઝનને પણ વધાવીએ કે દાંડી પણ એવું અદ્ભુત સ્થળ બનવા જઈ રહ્યું છે. ત્યારે स्टैच्यू में खड़े सरदार, नर्मदा का पाया प्यार, स्टैच्यू में खड़े सरदार, नर्मदा का पाया प्यार। सब हिंदू सिंधु सुस्कलर का रंग भंग रंजित अंधु शख्स पाप जात जात कारी वारी संयम पितात भूत भूत ताल भूत नारी वर्मन, पदीय पाद पंकजम नमामि देवी नर्मदे, पदीय पाद पंकजम नमामि देवी नर्मदे, पदीय पाद पंकजम नमामि देवी नर्मदे, नर्मदे सर्वदे नर्मदे सर्वदे। स्टैच्यू में खड़े सरदार, नर्मदा का पाया प्यार, स्टैच्यू में खड़े सरदार, नर्मदा का पाया प्यार। हीरा माँ का है दुलार, माने न कभी जोहार, हीरा माँ का है दुलार, माने न कभी जोहार। वंदे मातरम मातरम वंदे मातरम, वंदे मातरम मातरम वंदे मातरम, वंदे मातरम मातरम वंदे मातरम, वंदे मातरम मातरम वंदे मातरम हो, वंदे मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम। और આખરી લાઈન નરેન્દ્રભાઈ મોદી શતમ જીવ શરદ બ્રાહ્મણ છું એટલે આશીર્વાદ આપવાનો તો સરકારી લાયસન્સ એટલે તો વડીલ છે મારા જન્મદિવસ ઉપર એમણે મારા પુસ્તકનું વિમોચન કર્યું હતું ને આજે વર્ચ્યુઅલી ભલે એકચ્યુઅલી હાજર નથી પરંતુ અંતરિક્ષમાં મહાદેવના ચરણોમાં માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે સદીઓની તપસ્યા થાય ને ત્યારે આવો માણસ ધરતી ઉપર પાકે સાહેબ. તો અંતમાં करते हैं ना विश्राम जो वतन प्रेम के नाम, करते हैं ना विश्राम जो वतन प्रेम के नाम। जिस पर है राजी राम, दुश्मन का काम तमाम,
दुश्मन का काम तमाम नरेंद्र मोदी पे नाज है तिरंगा का वो ताज मुझे पीएम पर है नाज है तिरंगा का वो ताज वंदे मातरम અહીં બેઠેલા બધા वंदे मातरम હાથ ઊંચા કરીને वंदे मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम मेरा रंग दे बसंती चोला मेरा रंग दे मेरा रंग दे मेरा रंग दे बसंती